હરિઓમ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પર્યાવરણનો વિષય જોવાના છીએ, જેમાં આપણે પાઠ 13 એ પૂરો થઈ ગયો છે. બરોબર. આજે આપણે પાઠ 14મો જોઈશું. 14મો પાઠ છે રાજુનું ખેતર. તો એ તમને હું પહેલાં સમજાવું, પહેલાં ડિજિટલમાં પણ આપણે એકવાર જોઈ લઈએ અને પછી હું તમને સમજાવતી પણ જાઉં છું. તો જે પણ હું અહીંયા ડિજિટલમાં બતાવે છે એ તમે શાંતિથી સાંભળશો. પ્રકરણ 14 રાજુનું ખેતર. પ્રસ્તાવના. કેમ છો બાળ દોસ્તો? મજામાં છો ને? મિત્રો, ભારત ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશના મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ભારતના ખેડૂતો અનાજ, કઠોળ, તેલબિયા, શાકભાજી, ફળો અને ફૂલોની ખેતી કરે છે. ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાના આધારે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે. જાણવા જેવું. ભારતમાં મુખ્ય 4 કૃષિ પદ્ધતિઓ છે. 1. સામાન્ય અથવા આકાશી ખેતી. માત્ર વરસાદના પાણી દ્વારા થતી ખેતીને સામાન્ય અથવા આકાશી ખેતી કહે છે. 2. સૂકી ખેતી. ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થયો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા પછી થતી ખેતીને સૂકી ખેતી કહે છે. 3. સિંચાઈની ખેતી. કૂવા, પાતાળ કૂવા અને નહેરો દ્વારા ખેતરોને પાણી પૂરું પાડીને કરવામાં આવતી ખેતીને સિંચાઈની ખેતી કહે છે. 4. બાગાયતી ખેતી. સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે બગીચા અને વાડીઓનો ઉપયોગ થાય છે. આ પ્રકારની ખેતીને બાગાયતી ખેતી કહે છે. આમ ભારતમાં આ 4 કૃષિ પદ્ધતિઓના ઉપયોગ દ્વારા ખેતી કરવામાં આવે છે. પહેલાના સમયમાં ખેડૂતને ખેતર ખેડવા માટે ખૂબ મહેનત કરવી પડતી હતી. તે સમયના ખેડૂતો ખેતી કરવા માટે પાવડો, ત્રિકમ, કોદાળી, દાંતરડા, ખુરપી અને હળ જેવા અનેક સાધનો અને બળદનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે આધુનિક સમયમાં અવનવા યંત્રોની શોધ થવાથી ખેડૂતો ઓછી મહેનતે વધુ પાક મેળવવા લાગ્યા છે. મિત્રો, તમારે ખેતી વિશે વધારે જાણવું છે ને? તો ચાલો આજે આપણે તમારા જેવડા રાજુની વાત સાંભળીએ. હું રાજુ છું. મારા પિતા ખેડૂત છે. અમે ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહીએ છીએ. ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે. દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે. આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે. પિતાજીને મદદ કરવા હું પણ ખેતરે જાઉં છું. છેલ્લા થોડા દિવસોથી પિતાજી કોદાળી વડે જમીન ખોદી રહ્યા છે, જેથી ખેતર નરમ અને પોચું બને. શોધી કાઢો. મિત્રો, રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે. આ પ્રકારના સાધનને તમારા વિસ્તારમાં શું કહેવાય છે? કોદાળીનું ચિત્ર તમે પણ તમારી નોટબુકમાં દોરી ચર્ચા કરો. રાજુના વિસ્તારમાં જમીનને નરમ અને પોચી બનાવવા તથા જમીનની અંદર
ખોદવા માટે કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે. તેને તમારા વિસ્તારમાં પણ કોદાળી જ કહેતા હશે, ખરું ને? આપણે પણ અહીં કોદાળીનું ચિત્ર દોરીશું. આપણી રાજુની વાત સાંભળી કે તેના ખેતરમાં ડુંગળીના પાકને વાવવા માટેની તૈયારી કરી રહ્યા છે. તો રાજુના ખેતરની જમીન ડુંગળીના પાક માટે અનુકૂળ હશે, માટે તેઓ તેમના ખેતરમાં ડુંગળીના પાકનું વાવેતર કરે છે. આમ ગુજરાતમાં વિવિધ વિસ્તારમાં આવેલી જમીન જુદા જુદા પાક માટે અનુકૂળ હોવાથી ત્યાં તે પાક ઉગાડવામાં આવે છે. ભેજ સંગ્રહી શકે તેવી કાળી ચીકણી જમીનમાં ઘઉં વધારે થાય છે. અમદાવાદના ભાર વિસ્તાર ધંધુકા તાલુકામાં થતા ભાળિયા ઘઉં પ્રખ્યાત છે. કપાસના પાકને કાળી જમીન સૌથી વધુ માફક આવે છે. ગુજરાતના ભરૂચ જિલ્લાનો કાનમ પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. ડાંગરના પાકને ફળદ્રુપ જમીન અને વધુ વરસાદ જરૂરી છે. ડાંગરનો પાક મુખ્યત્વે પાણી ભરાયેલા ખેતરમાં થાય છે. ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન ખેડા જિલ્લામાં થાય છે. આમ જુદા જુદા વિસ્તારમાં આવેલી જમીનના આધારે જુદા જુદા પાક ઉગાડવામાં આવે છે. બીજની વાવણી. આ વર્ષે પણ મારા પિતા ખેતરમાં ડુંગળીના બીજ વાવશે. બળદો હળ ખેંચશે અને પિતાજી હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખશે. મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે, પરંતુ પિતાજી કહે છે કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા ખૂબ જ જરૂરી છે. આ કામ સરળ નથી. તે કહે છે કે હું એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ, એટલે હું મોટો થાઉં ત્યાં સુધી મારે રાહ જોવી પડશે. આપણે જોયું કે ખેતર ખેડવા રાજુના પિતાજી બળદોનો ઉપયોગ કરે છે. ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતોનો ઉપયોગ થાય છે? ચર્ચા કરો. ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય ટ્રેક્ટરનો પણ ઉપયોગ કરી શકાય છે. અંકુર દેખાશે. બીજને વાવ્યાને 20 દિવસ થઈ ગયા. ડુંગળીના બીજ અંકુરિત થવાના ચાલુ થઈ ગયા છે. ડુંગળીના છોડની સાથે સાથે નીંદણ પણ ઉગ્યું છે. નીંદણ ખેતરોમાં અને બગીચાઓમાં વાવ્યા વગર ઉગી નીકળે છે. ખેતીના પાકમાં નીંદણ દૂર કરવામાં ન આવે તો પાક સારો થતો નથી. મમ્મી, કાકા અને હું પિતાજીને આ માટે મદદ કરીએ છીએ. ઉગેલા છોડ. ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે. તે મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે. પાંદડા પીળા થઈ ગયા છે અને સૂકા થઈ ગયા છે. એનો મતલબ ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે. તેને લણવો પડશે. ચાલો આપણે પણ અહીં ખેતરમાં તૈયાર થયેલા એક પાકનું ચિત્ર દોરીએ. આપણે અહીં ઘઉંના પાકનું ચિત્ર દોરીશું. દોરાઈ ગયું. તમને ખબર છે કે ઘરના દરેકે ડુંગળીના પાકને લણવામાં મદદ કરવી પડશે. તે સમયસર થવું ખૂબ જ જરૂરી છે. જો અમે વિલંબ કરીશું તો ડુંગળીનો પાક જમીનમાં જ સડી જશે અને અમારી બધી મહેનત નકામી જશે. જેમ રાજુ તેના પિતાને ખેતરમાં મદદ કરે છે, તો તમે તમારા ઘરના વડીલોને
તેમના કામમાં મદદ કરો છો? તમે કયા કામમાં મદદ કરો છો? તમે તમારા માતા પિતાને ઘરકામમાં, નજીક આવેલી દુકાનેથી વસ્તુ લાવી આપવામાં તેમજ બીજા નાના મોટા કામમાં મદદ કરતા જ હશો, ખરું ને? તમને કામ કરવાની મજા આવી? હા, ખરું ને? તમારા વડીલોને ઘરના કામમાં મદદ કરવાની તમને ખૂબ મજા આવી હશે. ડુંગળીનો પાક. ઘરમાં બધા ખુશ છે. આ વખતે ડુંગળી મોટી અને સારી છે. મમ્મી અને કાકી ડુંગળીની સુકાયેલી ટાળી કાપવા ઇલ્લીજ એટલે કે એક પ્રકારનું દાંતરડુંનો ઉપયોગ કરે છે. ઇલ્લીજ ખૂબ જ ધારદાર હોય છે અને કાપતી વખતે તમારી આંગળીઓ કપાય નહીં તેનું ધ્યાન રાખવું પડે છે. પિતાજી અને કાકા ડુંગળીના કોથળાઓ ભરે છે. પિતાજી તે ટ્રકમાં ભરી મંડી કે મોટા બજારમાં વેચવા લઈ જશે. તમારી નોટબુકમાં ઉત્તર લખો. રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી? રાજુએ તેના પિતાને ખેતરમાં પાકની આસપાસ ઉગેલા નીંદણને દૂર કરવામાં અને ડુંગળીના પાકને લણવામાં મદદ કરી. તમારા ઘરની નજીક કોઈ ખેતર છે? તેમાં શું ઉગાડવામાં આવે છે? હું કહું ટીચર? હા માનસી, તું કહે. ટીચર, અમારા ગામડે અમારા ઘરની નજીક આવેલા ખેતરમાં મારા દાદા ઘઉં ઉગાડે છે અને જુદા જુદા શાકભાજી ઉગાડે છે. રાજુના પિતા ડુંગળી ટ્રકમાં ભરી બજારમાં લઈ જાય છે. જો રસ્તા બરોબર ન હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય છે? વિચારો. જો રસ્તા બરાબર ન હોય તો બળદગાડું કે ઊંટ ગાડીમાં ભરીને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય છે. ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે? તેમાંથી કોઈ એક વાહનનું ચિત્ર આપણે અહીં દોરીશું. ફળો અને શાકભાજી લઈ જવા માટે ટ્રક, ટેમ્પો, ટ્રેક્ટર, બળદગાડું, ઊંટગાડી, હાથલારી અને પેડલ રિક્ષા વગેરે સાધનોનો ઉપયોગ થાય છે. આપણે અહીં ટ્રકનું ચિત્ર દોરીશું. ટ્રકનું ચિત્ર દોરાઈ ગયું. શોધી કાઢો અને લખો. રાજુના ખેતરમાં વપરાયેલા થોડા સાધનોના ચિત્રો અહીં આપ્યા છે. આ સાધનોની બાજુમાં આપણે તેનું નામ લખીશું. તે સાધનને તમારા વિસ્તારમાં શું કહેવાય છે તે પણ લખીશું અને તે સાધનોનો ઉપયોગ શું છે તે પણ લખીશું. જુઓ આ ચિત્ર. જોયું ને? આ સાધનને આ પાઠમાં શું કહે છે? હાડ, ખરું ને? માટે આપણે પણ અહીં હાડ લખીશું. તમારા વિસ્તારમાં આ સાધનને શું કહે છે? હું કહું? હા મેહુલ, તું કહે. ટીચર, અમારા ગામડે ખેતીના આ સાધનને હાડ કહે છે. બરાબર. માટે આપણે પણ અહીં હાડ લખીશું. લખાઈ ગયું. મિત્રો, આ સાધનનો ઉપયોગ તમે જાણો છો. ખેડૂત આ સાધનનો ઉપયોગ ખેતર ખેડવા, જમીનમાં ચાસ પાડવા અને જમીનને પોચી બનાવવા માટે કરે છે. માટે આપણે તેના ઉપયોગમાં ખેતર ખેડવા, જમીનમાં ચાસ પાડવા અને જમીનને પોચી બનાવવા લખીશું. હવે આ બીજું ચિત્ર જુઓ અને કહો તો આ સાધનને આ પાઠમાં શું કહે છે? કોદાળી, ખરું ને? માટે આપણે અહીં કોદાળી લખીશું.
વિસ્તારમાં આ સાધનને શું કહે છે? હું કહું? હા માનસી, તું કહે. અમારા વિસ્તારમાં પણ આ સાધનને કોદાળી જ કહે છે. બરાબર. તો આપણે પણ અહીં કોદાળી લખીશું. ખેતીના આ સાધનનો ઉપયોગ તમે જાણો છો. ખેડૂત કોદાળીનો ઉપયોગ જમીનને પોચી બનાવવા અને જમીનમાં ખાડા કરવા માટે કરે છે. માટે આપણે અહીં ઉપયોગમાં જમીનને પોચી બનાવવા અને જમીનમાં ખાડા કરવા માટે લખીશું. હવે આ ત્રીજું ચિત્ર જુઓ. આ સાધનને આ પાઠમાં શું કહે છે? ઇલ્લીજ, ખરું ને? માટે આપણે અહીં ઇલ્લીજ લખીશું. તમારા વિસ્તારમાં આ સાધનને શું કહે છે? હું કહું ટીચર? હા મેહુલ, તું કહે. અમારા વિસ્તારમાં પણ આ સાધનને ઇલ્લીજ કહે છે. માટે આપણે અહીં ઇલ્લીજ લખીશું. આ સાધનનો ઉપયોગ તમે જાણો છો. આ સાધનનો ઉપયોગ ફળ, શાકભાજી, પાક તથા ઘાસને કાપવા કે ફાળ કરવા માટે કરવામાં આવે છે. માટે આપણે અહીં ઉપયોગમાં ફળ, શાકભાજી, પાક તથા ઘાસને કાપવા કે ફાળ કરવા માટે લખીશું. આપણે આ પાઠમાં જોયું કે પાક ઉગાડવા માટે ખેડૂતને ઘણા બધા કામો કરવા પડે છે. પછી તે પાક તૈયાર થાય છે. જુઓ, અહીં કેટલાક ચિત્રો આપેલા છે. આપણે આ ચિત્રોની નીચે સાચો ક્રમ લખીશું. આપણે આ પાઠમાં જોયું કે રાજુના પિતા પાક ઉગાડતા પહેલા ખેતરની જમીનને કોદાળી વડે ખોદીને નરમ બનાવે છે. માટે આપણે અહીં આ ચિત્રોમાંથી ખેડૂત કોદાળી વડે જમીનને ખોદીને નરમ બનાવી રહ્યા છે તે ચિત્રને પ્રથમ ક્રમ આપીશું. આ ચિત્રની નીચે પ્રથમ ક્રમ લખાઈ ગયો. પછી આપણે પાઠમાં જોયું કે રાજુના પિતા ખેતરની જમીનને ખોદીને નરમ બનાવીને પછી ડુંગળીના બીજ વાવે છે. માટે આપણે અહીં આપેલા ચિત્રોમાંથી ખેડૂત જમીનમાં બીજ નાખે છે તે ચિત્રની નીચે બીજો ક્રમ લખીશું. આ ચિત્રની નીચે બીજો ક્રમ પણ લખાઈ ગયો. ડુંગળીના બીજ અંકુરિત થઈને છોડ તૈયાર થાય છે ત્યારે તેની આસપાસ નીંદણ ઉગી નીકળે છે. ખેડૂત પાકની રક્ષા કરવા માટે પાકની આસપાસ ઉગેલું નીંદણ કાઢે છે. માટે આપણે અહીં આપેલા ચિત્રોમાંથી ખેડૂતની પત્ની ડુંગળીના છોડની આજુબાજુથી નીંદણ કાઢે છે તે ચિત્રની નીચે ત્રીજો ક્રમ લખીશું. આ ચિત્રની નીચે ત્રીજો ક્રમ લખાઈ ગયો. ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર થઈ જતા હવે ખેડૂત તે પાકની લણણી કરે છે. માટે આપણે અહીં આપેલા ચિત્રોમાંથી આ ચિત્રને ચોથો ક્રમ આપીશું. આ ચિત્રની નીચે ચોથો ક્રમ પણ લખાઈ ગયો. આપણે પાઠમાં જોયું કે ડુંગળીનો પાક તૈયાર થઈ જતા ખેડૂત ડુંગળીના પાકની લણણી કરે છે અને તેને આ કામમાં તેના ઘરના સભ્યો પણ મદદ કરે છે. અહીં ખેડૂતની પત્ની ડુંગળીના પાકની લણણી કરે છે. માટે આપણે અહીં આપેલા ચિત્રોમાંથી આ ચિત્રની નીચે પાંચમો ક્રમ લખીશું. આ ચિત્રની નીચે પાંચમો ક્રમ લખાઈ ગયો. ડુંગળીના પાકની લણણી કરી ડુંગળીમાંથી સૂકી ડાળીઓ અલગ કરી દીધા પછી ખેડૂત તેને કોથળામાં ભરે છે. માટે આપણે અહીં આપેલા ચિત્રોમાંથી આ ચિત્રને છઠ્ઠો ક્રમ આપીશું.
આ ચિત્રની નીચે છઠ્ઠો ક્રમ લખાઈ ગયો. જોયું ને મિત્રો, ખેતરમાં પાક તૈયાર કરવા માટે ખેડૂત અને તેનો પરિવાર અને ખેત મજૂરો આ બધા મળીને ઘણા મહિના સુધી તનતોડ મહેનત કરે છે અને આ ખૂબ જ મહેનતના અંતે પાક તૈયાર થાય છે અને તે પાકને ખેડૂત બજારમાં વેચે છે. ઘણીવાર આવી તનતોડ મહેનત કરવા છતાં ખેડૂતને તેનું યોગ્ય વળતર મળતું નથી. આપણે જોયું કે રાજુના ખેતરમાં ડુંગળીનો પાક ઉગાડવામાં આવ્યો હતો. તેમ તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે તે તમે કહો. આપણે તે પાકના નામ અહીં લખીશું. ટીચર, હું કહું? હા મેહુલ, તું કહે. અમારા ગામડે આવેલા ખેતરમાં ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, કઠોળ, જવ, એરંડા, જીરું અને ઈસબગુલ જેવા પાક લેવામાં આવે છે. તો આપણે અહીં ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, કઠોળ, જવ, એરંડા, જીરું અને ઈસબગુલ લખીશું. લખાઈ ગયું. તમારા વિસ્તારમાં થતા કોઈ એક પાક માટે કેવા કેવા કામ કરવા પડે છે તે જણાવો. ટીચર, હું કહું? હા માનસી, તું કહે. અમારા વિસ્તારમાં ઘણા બધા પાક થાય છે. આ બધા પાકમાં સૌથી વધુ ઉત્પાદન ઘઉંના પાકનું થાય છે. ઘઉં શિયાળુ પાક છે. આ પાકમાંથી કરવામાં આવતા કામ આ મુજબ છે. દિવાળી પછી શિયાળુ પાક તરીકે ઘઉં વાવવાની શરૂઆત થાય છે. સૌપ્રથમ ખેડૂત હળ કે ટ્રેક્ટર વડે ખેતરને ખેડે છે અને જમીનમાં ચાસ પાડવામાં આવે છે. કેટલાક ખેડૂતો જમીનને વધુ પોચી બનાવવા માટે 2 વાર ખેડ પણ કરે છે. ખેતર ખેડી લીધા પછી ચાસમાં ચોક્કસ અંતરે ઘઉંના બીજ નાખવામાં આવે છે. આ પછી તેના પર તરત જ સમાર ફેરવવામાં આવે છે. આ પ્રક્રિયાથી બીજ ઉપર માટી પથરાઈ જાય છે અને બીજને પક્ષીઓ ખાઈ શકતા નથી તથા બીજને જમીનની અંદર ઉગવા માટેનું તાપમાન મળી રહે છે. થોડા દિવસ પછી આખા ખેતરમાં ઘઉંના બીજ ઉગીને બહાર આવે છે. આ સમયે ખેડૂત આખા ખેતરમાં ક્યારા બનાવીને તેમાં પિયત કરે છે. દરેક ક્યારામાં પાણી આપવામાં આવે છે. તેને પિયત કહેવાય. ઘઉંને તૈયાર થતા 4 માસ જેટલો સમય લાગે છે. આ દરમિયાન તેને 4 થી 5 વાર પાણી આપવું પડે છે. ઘઉં તૈયાર થયા પછી તેને કાપી પૂળા તૈયાર કરવામાં આવે છે અને આધુનિક પદ્ધતિ પ્રેશર વડે ઘઉંને કણસલામાંથી છૂટા પાડવામાં આવે છે. ખેડૂત આ ઘઉં કોથળાઓમાં ભરી બજારમાં લઈ જઈ વેપારીને વેચે છે. હાલના સમયમાં અનેક અવનવા સાધનોનો ઉપયોગ કરીને ખેડૂત ખેતી કરે છે. પહેલા ખેડૂતો બળદને હળ સાથે જોડીને ખેતી કરતા હતા, પરંતુ હવે ખેડૂતો ટ્રેક્ટર દ્વારા ખેતર ખેડીને ખેતી કરે છે અને હવેના ખેડૂતો ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને પહેલાની સરખામણીએ મબલખ પાક મેળવતા થયા છે. આમ હવેનો ખેડૂત ઓછી મહેનતે વધુ પાક મેળવે છે. જો અહીંયા આપણે પર્યાવરણમાં આ પાઠ 14 રાજુનું
ખેતર વિશેની બધી માહિતી આપણે મેળવી. જે રાજુના પિતાજી હતા એ રાજુના પિતાજી ખેડૂત હોય છે અને એ ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહે છે. ક્યાં રહેતા હતા? વસાઈ ગામમાં રહેતા હતા. બરોબર, જે તમને બધી જ માહિતી આ ડિજિટલ દ્વારા આપવામાં આવી છે. હવે પછી જ્યારે પણ તાસ આવશે ત્યારે હું તમને પાછું ટૂંકમાં આ માહિતી તમને સમજાવીશ. તમને આ બધા ડિજિટલમાં જોયું એટલે ખ્યાલ આવી જ ગયો હશે કે આ પાઠમાં ડુંગળી ખેડૂત હોય છે એ ખેડૂત ડુંગળીનો પાક કેવી રીતે તૈયાર કરે છે એના વિશેની બધી વાત કરવામાં આવી હતી. બરોબર, તો હવે જ્યારે પણ તાસ આવશે ત્યારે હવે પછીના તાસમાં હું તમને સમજાવીશ અને એના પ્રશ્નોના જવાબ પણ તમને લખાવી દઈશ. બરોબર, તો ખ્યાલ આવી ગયો કે આ પાઠમાં ખેડૂતની વાત કરવામાં આવી છે અને તે કયો પાક ઉગાડે છે તો કે છે એ ડુંગળીનો પાક હોય છે. એ ડુંગળીનો પાક ઉગાડે છે અને ડુંગળીનો પાક કઈ રીતે તૈયાર થાય છે અને એ ડુંગળીને કઈ રીતે પછી વેચવા જાય છે એની બધી માહિતી તમને આ પાઠ ડિજિટલમાં આપણે જોઈ. હવે પછીના તાસમાં આપણે ફરીથી તમને આ ખેડૂત વિશેની થોડી સમજ આપીશ અને કયા કયા પાક લેવામાં આવે છે એના વિશે પણ સમજાવીશ અને જે પણ પ્રશ્નોના જવાબ હશે એ લખાવીશું. તો હવે આપણે પછીના તાસમાં જોઈશું.